નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો, ગત 8 નવેમ્બરના રોજ ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સરકારની સેવામાં 1 એપ્રિલ 2005 પહેલાં જોડાયેલા કુલ 60,245 જે કર્મચારીઓ છે કે જેઓ વિવિધ વિભાગોમાં જોડાયેલા છે તેમના માટે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ લાગુ કરતો અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકારની આ જૂની પેન્શન યોજનાની જાહેરાતમાં હજુ પણ અનેક શિક્ષકો તેમજ વિવિધ વિભાગના જે સરકારી કર્મચારીઓ છે તે વંચિત રહેતા આ કર્મચારીઓ હવે મિત્રો લડતના મૂળમાં આવી ગયા છે અને તેમણે ગતરોજ મિત્રો સરકારને રજૂઆત કરી છે કે તેમને પણ મિત્રો આ સરકારી કર્મચારી 60,000 છે તેમની સાથે મિત્રો ઓપીએસનો લાભ મળવો જોઈએ. શું છે મિત્રો સમગ્ર બાબત, તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત ઓક્ટોબર મહિનામાં મિત્રો રવિવારના દિવસે સરકાર દ્વારા જે છે તે મિત્રો તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી અને આ બેઠક દ્વારા 6 ઓક્ટોબર 2024ના રોજ રવિવારના દિવસે કેન્દ્ર જે મંત્રીમંડળની બેઠક મળી હતી તેમાં ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને જગદીશ વિશ્વકર્મા એટલે કે જગદીશ પંચાલ દ્વારા વર્ષ 1 એપ્રિલ 2005 પહેલાં ગુજરાત સરકારની સેવામાં જોડાયેલા વિવિધ જે વિભાગના શિક્ષકો, વિવિધ વિભાગના કર્મચારીઓ કે જેઓનું સંખ્યાબળ 60,245 જેટલું છે તેમના માટે જૂની પેન્શન યોજના લાગુ કરી દેવામાં આવી હતી. મિત્રો શું છે સમગ્ર બાબત? તો મિત્રો જૂની પેન્શન યોજનાની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2004થી આ જૂની પેન્શન યોજના જે છે તે બંધ કરી દેવામાં આવી હતી અને કેન્દ્ર સરકારની સેવામાં જોડાયેલા કર્મચારીઓ કે જેઓ 1 જાન્યુઆરી 2004 પછી સેવામાં જોડાય છે કેન્દ્ર સરકારની, તેમના માટે મિત્રો જૂની પેન્શનની જગ્યાએ ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસની જે છે મિત્રો જોગવાઈ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારના ધોરણે વિવિધ રાજ્ય સરકારોએ પણ પોતાના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ બંધ કરી અને એનપીએસ લાગુ કરી દીધું હતું. ગુજરાત સરકારે 1 એપ્રિલ 2005 પહેલાંના જે કર્મચારી 5 પછીના જે કર્મચારી છે તેમના માટે મિત્રો ઓપીએસ બંધ કરી અને એનપીએસ લાગુ કર્યું હતું. પરંતુ 60,245 જેટલા કર્મચારીઓ એવા હતા કે જેઓ વર્ષ 1 એપ્રિલ 2005 પહેલાં જે છે તે મિત્રો સરકારી સેવામાં જોડાઈ ગયા હતા. માટે ગુજરાત સરકારે 1 એપ્રિલ 2005ની જગ્યાએ 1 જાન્યુઆરી 2004 કટ ઓફ ડેટ ગણી અને આ 60,000 કર્મચારીઓ સાથે અન્યાય કર્યો હતો અને 60,000 કર્મચારીઓ છેલ્લા 2 દાયકાથી આ ઓપીએસ જે પોતાનો મુખ્ય મિત્રો મુદ્દો હતો ને તેમનો હક હતો તેના માટે લડી રહ્યા હતા અને તેમની આખરે જીત થઈ હતી અને ગત 6 ઓક્ટોબરે ગુજરાત સરકારે આ 60,000 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપી દીધો છે. કારણ કે ગુજરાત સરકારે જે 1 જાન્યુઆરી 2004 કેન્દ્ર સરકારની કટ ઓફ ડેટ હતી તે ગણી હતી, પરંતુ ગુજરાત સરકારે આ જે છે તે 1 એપ્રિલ 2005ના રોજ મિત્રો આ ચુકાદો જાહેર કર્યો હતો. આથી આ 1.5 વર્ષ દરમિયાન જે કર્મચારીઓ સરકારી સેવામાં ગુજરાત સરકારમાં જોડાયા હતા તે કર્મચારીઓ ખરેખર જૂની પેન્શન યોજના માટે હકદાર હતા અને તેમણે મિત્રો લડત લડી અને પોતાનો જે મુદ્દો છે તે સરકાર સમક્ષ મૂક્યો અને તેમની આખરે જીત થઈ હતી. તો મિત્રો ગુજરાત સરકારના હજુ ઘણા વિભાગના કર્મચારી શિક્ષકો એવા છે કે જેઓ હજુ પણ મિત્રો પેન્શન યોજનાથી વંચિત રહી ગયા છે તે તેમણે સરકારમાં રજૂઆત કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા માર્ચ અને એપ્રિલ 2005માં લેવામાં આવેલ ઇન્ટરવ્યૂમાં કેટલીક ટેકનિકલ ક્ષતિઓના લીધે ઘણા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો ઓપીએસથી વંચિત રહ્યા હોય તેવું જાણવા મળેલ છે. આ અંગેની વિગતો અનુસાર વર્ષ 2005માં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, પ્રાથમિક શાળાઓમાં ભરતીના ઇન્ટરવ્યૂ જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી દ્વારા જે છે તે કચેરીના સાનુકૂળ સમય દ્વારા જ ગોઠવવામાં આવેલા હતા. એક સાથે એક જ દિવસે એક જ શાળાની 6 જગ્યાની જાહેરાત આપવામાં આવેલ હોવા છતાં સંજોગોવશાત ટેકનિકલ કારણોસર એવું બન્યું હતું કે એક શાળાની અંદર 6 વિષયની ભરતી હોય તો ઉદાહરણ તરીકે તારીખ 29 માર્ચ 2005થી શરૂ કરે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા તારીખ 3 એપ્રિલ 2005 સુધી પૂરી થઈ હોવાના સંજોગોમાં 2 વિષય જૂના શિક્ષકો જૂની પેન્શન યોજનામાં જ્યારે 4 વિષય શિક્ષકો 2024ના ઠરાવ મુજબ નવી પેન્શન યોજનામાં આવે છે. આ ઉપરાંત પણ અન્ય ઘણા ટેકનિકલ કારણો જોવા મળે છે, જેમાં કે બોર્ડની પરીક્ષાઓ, વેકેશન વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને મિત્રો જે છે તે મિત્રો ઇન્ટરવ્યૂની તારીખો કચેરી દ્વારા રહેલા મોડી ધ્યાને રાખીને મોડી ગોઠવવામાં આવેલી હતી. નિમણૂક પ્રક્રિયામાં શિક્ષકોની કોઈ ભૂમિકા ન હોવા છતાં આજે આવા વિવિધ ટેકનિકલ કારણોસર જૂની પેન્શન યોજનાથી બાકાત રહેલ તેવી શક્યતાઓ છે. કોર્ટ અને સીએટી તેમજ કર્મચારી સંગઠનોની રજૂઆતોને ધ્યાનમાં રાખી નવી પેન્શન યોજનાનું નોટિફિકેશન બહાર પાડ્યાની તારીખ સુધીમાં જે તે કર્મચારીની જગ્યાની જાહેરાત આવી ગયેલ હોય તેમનો જૂની પેન્શન યોજના માટે સમાવેશ કરેલ છે. વધુમાં સુપ્રીમ કોર્ટના 17/11/2024ના ચુકાદા અનુસાર ભરતી પ્રક્રિયા શરૂ થયા બાદ તેના નિયમો બદલાવ કહી શકાય નહીં. આમ
એક જ જાહેરાતમાં નોકરી લાગેલ શિક્ષકોમાં 2 પ્રકારની પેન્શન યોજના લાગુ પડે તે કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. તારીખ 1/4/2005 સુધીના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતનો ઠરાવ બહાર પડાયો છે, જેના વિસ્તૃત ઠરાવમાં ગુજરાત સરકાર દ્વારા લાગુ પડેલી નવી પેન્શન યોજનાના નોટિફિકેશનની તારીખ 18/3/2005 અથવા તારીખ 1/4/2005 સુધીમાં જે શિક્ષકો જે જગ્યાની જાહેરાત આવી ગઈ હોય તેમનો કેન્દ્ર સરકાર તેમજ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્ય સરકારોના પરિપત્ર મુજબ ફાઇનલ નોટિફિકેશનમાં તેવા શિક્ષકો અને કર્મચારીઓના સમાવેશ બાબતનો ખાસ ઉલ્લેખ માટેની માંગણીઓ થઈ રહી છે. આ માંગણીને ગુજરાત સરકાર પૂરી કરી અને જૂની પેન્શન યોજનામાં સમાવેશ કરે તેવું કર્મચારીઓ ઈચ્છી રહ્યા છે. આમ મિત્રો, આ જૂની પેન્શન યોજનાને લઈ અને હાલમાં ગુજરાતમાં ફરીથી મિત્રો જે છે તે મિત્રો દાવાનળ ફાટી નીકળે તેવી સ્થિતિ સર્જાઈ છે. જય હિન્દ, અસ્તુ.